સાવિત્રી મિશન દ્વારા અમદાવાદના ભાડજ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય સાવિત્રી પર 7 દિવસીય સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયાની વ્યાસપીઠ પરથી સાવિત્રી સપ્તાહનું કથા વૃત્તાંત કરાવવામાં આવશે। સાવિત્રી મિશન દ્વારા અમદાવાદના ભાડજ સાયન્સ સિટી સર્કલ પાસે આવેલા પાટીદાર હોલ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। રાકેશ કુમાર પટેલે કહ્યું કે આજનો આ અવસર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે માતાજી કહે છે કે સાવિત્રીનો મહિમા ખૂબ જ મહત્વનો છે। સાવિત્રીનો વિષય વિશ્વવ્યાપક છે। સાવિત્રી દર્શન એ ભવિષ્યનું પૈગામ છે। એટલું જ નહીં, સાવિત્રીના સાનિધ્યમાં કાઢેલો સમય ક્યારેય એળે જતો નથી। આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા છો એનો અર્થ છે કે આપ સર્વની અંદર પણ એ દિવ્ય ચેતના પોકાર કરી રહી છે। સાવિત્રીના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા એવા પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા વ્યાસપીઠ પરથી 468મી સપ્તાહનું આચમન કરાવવાના છે। તેઓએ વિશ્વભરમાં 18 દેશોમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં અત્યાર સુધીમાં 467 જ્ઞાન યજ્ઞો કરેલા છે। પ્રા. ડો. અશ્વિનભાઈ કાપડિયા મહર્ષિ શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીના સાધક તથા સાવિત્રીના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા છે, જેમણે જીવન પર્યંત જગતના 21 દેશોમાં સાવિત્રી પર કુલ 467 સપ્તાહ કરી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। સાવિત્રી મિશન એ મહર્ષિ અરવિંદે લખેલો એક વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથ સાવિત્રી, જે સત્યવાન અને સાવિત્રી મહાભારતની કથા તેને પ્રતીક બનાવીને શ્રી અરવિંદે પોતાની સાથે સહપાંથી તરીકે જેણે કામ કર્યું, પેરિસથી આવ્યા એ પૂજ્ય માતાજીની સાધનાનું વર્ણન વૈજ્ઞાનિક રીતે કર્યું છે। અને જે આદેશ ભગવાન કૃષ્ણએ શ્રી અરવિંદને અલીપોરની જેલમાં આપ્યો અને મહાકાળીએ સાક્ષાત્કાર કરીને એને તથાસ્તુ કહીને વધાવ્યો, એને ચરિતાર્થ કરવાને માટે મહર્ષિ અરવિંદે લખેલો આ 700 પાનાનો 24,000 પંક્તિનો ગ્રંથ છે, જે આવતીકાલનો 7મો વેદ છે અને આવતીકાલના સતયુગનું શ્રીમદ ભાગવત છે। એ સતયુગી ભાગવત છે। સમય આવી ગયો છે, કળિયુગ સમાપ્ત થવાને માટે જઈ રહ્યો છે અને કળિયુગની સમાપ્તિ થાય અને સતયુગનો પ્રારંભ થાય તે વખતે આપણે જગતમાં અમારા સાવિત્રી મિશનના યુવાન મિત્રો અમિત, મિત્તલભાઈ, તુષારભાઈની સાથેની આખી ટીમ એ આ સાવિત્રી મિશનમાં સાવિત્રીનો પ્રચાર પ્રસાર